સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર જુઓ ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। ત્યારે વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે સુરતમાં। સુરતના વોર્ડ નંબર 26માં રહેતા કિન્નર સાંજે તંત્ર સામે ખુલ્લો આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યારે શું કહેવું છે કિન્નર સમાજનું, આવો જોઈએ અમારા ખાસ ચૂંટણીલક્ષી કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। નમસ્કાર, હું છું ચેતન પટેલ। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ખાસ કરીને આજે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે ગોળાદરા વિસ્તારમાં। અહીંની મુખ્ય સમસ્યા શું છે અને ખાસ કરીને પાછલા 5 વર્ષમાં કામ થયા છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ જે પક્ષો છે તે પોતપોતાનો જે મેનિફેસ્ટો છે તે રજૂ કરી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે સમાજનો એક ત્રીજો વર્ગ જે કિન્નર સમાજ તરીકે ઓળખાય છે, આ કિન્નર સમાજની અત્યાર સુધીની જે માંગ છે તે માંગ ક્યારેય સંતોષાઈ નથી। જે મેનિફેસ્ટો આવે છે તે સામાન્ય વ્યક્તિ માટે આવે છે, પરંતુ કિન્નર સમાજ માટે કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં નથી આવી। અમારી સાથે કિન્નર સમાજ જોડાયો છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, આપનું નામ અને શું સમસ્યા છે? મારું નામ પાયલ કુંવર છે અને હું સુરતની રહેવાસી છું। અને સર્વપ્રથમ તો અમે લોકો એક ભારતીય નાગરિક છે, ભારતીય નાગરિકથી ઓળખાઈએ છીએ। અને સમસ્યા તો એવી છે કે એક સમસ્યા હોય તો અમે કહીએ, પણ સમસ્યા તો એટલી બધી છે। બધાથી મોટી સમસ્યા તો એ છે કે જીવતા જીવત તો બધા રોટલો આપી દેશે, પણ મરવા પછી કોઈ ઓટલો નથી હાલતું। આ એક કહેવત છે। અમે લોકોએ કલેક્ટર સાહેબને ત્યાં 3 વર્ષ પહેલા એક એપ્લિકેશન આપ્યું હતું, એક અરજી નાખી હતી કે અમને લોકોને અમારી દફન વિધિ માટે, અમારી અંતિમ સંસ્કાર માટે એક અમને નાનકડી જમીનનો ટુકડો આપે। નેતાઓ બદલાઈ ગયા, ઇલેક્શનો આવતા રહ્યા, દર વર્ષે બદલાય છે, 5-5 વર્ષે ઇલેક્શનો આવે છે, એવી રીતે બધા કલેક્ટરો બી બદલાયા કરે છે। પરંતુ અમારી જે અરજી છે અત્યાર સુધી પેન્ડિંગ જ પડી છે। એવી બધી કેટલી સમસ્યાઓ છે। સ્ત્રીઓ માટે, પુરુષો માટે નવા બધા સુવિધાઓ નીકળે છે, બાળકો માટે, છોકરીઓ માટે, પણ અત્યાર સુધી કિન્નરો માટે કોઈ એવું નિદાન નથી આવ્યું કે એમને મન સુખ થાય કે હા સાચી વાત છે। અમને લોકોને, અમે બી એમ કહીએ છીએ કે અમે બી રાજકારણમાં કેમ અમે પગ નહીં મૂકી શકીએ? અમે લોકો બી તો અમને ટિકિટ મળે તો અમે બી એક ઇલેક્શન લડી લઈએ। હારી જશું તો કોઈ વાત નહીં, પણ લોકો એમ તો કહેશે કે નહીં, સુરતથી કોઈ માસી ઊભા થયેલા હતા, ઇતિહાસમાં નામ તો ચડાશે કે સુરતથી એક કોઈ કિન્નર સમાજમાં ઊભું થયું હતું। અને લોકોમાં જે પ્રેમ ભાવના હશે તો એ અમને જીતાડી બી દેશે। એ તો પછી ભગવાન માતાજી છે। પરંતુ સમસ્યાઓનો ઉકેલ કરવા માટે આ ઇલેક્શન આવ્યું છે, અને હવે ઇલેક્શન આવ્યું છે એટલે નેતાઓ બધા બહુ આવશે અને વોટ માંગશે, અને અમારા બધાના વોટ બીજેપીને સરકારને જ અત્યાર સુધી આલતા આવ્યા છે। અમે લોકોએ આજે બીજેપી સરકાર હાથ જોડીને કે એ કિન્નરોના સામે જોઈ, કિન્નરોની આટલી માંગણી છે કે એ પૂરી કરે, કે કિન્નરોને સમાજમાં એમનો જે હક છે એ આલે, એમને દ્રૌપદી વસ્ત્રાહરણ જેવું નિર્વસ્ત્ર ના કરે। જય માતા દી, જય ભારત। જી, આપની શું સમસ્યા છે? અમારી એ સમસ્યા છે કે પાણી આવતું નથી। પાણી આવે છે તો એ ડ્રેનેજ વાળું પાણી આવે છે। એવું લાગે છે કે પીવાનું પાણી છે કે ડ્રેનેજનું પાણી એ જ ખબર નહીં પડતી। અમે પાણી માટે કેટલી જગ્યાએ જઈએ છીએ, બીજાને ત્યાંથી પાણી લઈ આવીએ છીએ। કોઈ અમારા ત્યાં કોઈ પ્રોગ્રામ હોય, માતાજીના, અમારા ત્યાં નવરાત્રિ આવે, ચૈત્ર મહિનો આવે, દશામાના વ્રત આવે, તો પાણીની તો જરૂર અમને હોય। ભંડારો કરીએ એટલે પબ્લિક આવે છે, બધા દર્શન કરવા આવે છે। પાણીની બહુ સમસ્યા છે અમારે, પાણી બહુ ખરાબ આવે છે। પાણીની સમસ્યા છે, આપણી સાથે અન્ય પણ જોડાયા છે। જી, શું સમસ્યા મૂળ? અમારે સમસ્યા એટલી છે કે આખા ગુજરાતમાં, આપણા સુરતમાં અભિયાન થાય છે કે સ્વસ્થ ભારત, સુંદર ભારત, પણ અહીંયા અમારા ગોળાદરા આસપાસમાં હજી સુધીમાં કચરાની એટલી બધી કમ્પ્લેનો આવે છે, એટલી બધી અમે કમ્પ્લેનો કરવા જઈએ છીએ। 4-4, 5-5 દિવસ થઈ જાય છે, એ લોકો કચરો લેવા આવતા નથી। ઘણી વખત અમે લોકો એમની ઓફિસે જઈએ છીએ તો ઓફિસે બી હા કહીને અહીંયા આવે તો બીજા દિવસે પાછા કોઈ કચરો લેવા આવતા નથી। આ અમારી બહુ મોટી સમસ્યા છે। જી, હું આપને પૂછવા માંગીશ, આપની શું સમસ્યા છે મૂળભૂત? મારું એ જ સમસ્યા છે કે જ્યારે ચૂંટણી આવે છે, જ્યારે ઇલેક્શન આવે છે,
ત્યારે ઓળખીતા બનીને ભાજપના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના બધાઓ આવે ઇલેક્શન વોટ માંગવા માટે કિન્નર સમુદાય પાસેથી. જ્યારે વોટ આપી દીધી, જ્યારે વોટ પતી ગયા પછી કોઈ જનતા કે કોઈ આપણે નેતા કોઈ અમને ઓળખતા નથી. કિન્નર સમાજની કેટલી બધી દુવિધા છે, એ દુવિધા અમને કોને કહેવા જોઈએ? આપણે અમારા મનની વાત અમે કોના સાથે કરીએ કે સરકાર નહીં સાંભળશે તો અમે કોને અમારી બધી દુવિધાઓ કહેવા જઈએ? કે અમને બી તો ઈચ્છુક છે કે કિન્નર સમાજ આગળ વધે, કિન્નર સમાજ ઇલેક્શનમાં સીટ મળે એમને. અધરવાઇઝ કિન્નર સમાજને સ્કૂલમાં કે કોલેજમાં કે જે સ્ત્રીઓ માટે જેટલી સુવિધાઓ છે એમાંથી એક બી કિન્નર સમાજ માટે મળે ને એ સરકારની આભારી થશે કે સન્માનિત અમને બી સમાજમાં આવનારો સર ઊંચા કરીને જીવવાનો એક મોકા મળશે. તો આ હતા કિન્નર સમાજના અલગ અલગ લોકો જેઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે મૂળભૂત જે વર્ષોની જે સમસ્યા છે તેમના માટે જગ્યા ફાળવણી કરવામાં આવે, ડ્રેનેજની હોય કે કચરાની હોય, આ તમામ જે સમસ્યા છે તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.